જે નિરીક્ષકો નક્કી કરવાના હતા એ નિરીક્ષકોની પ્રથમ યાદી આજે જાહેર થઈ. પાયલોટ પ્રોજેક્ટ એ ગુજરાતમાંથી શરૂ કરવાનું નક્કી કર્યું. રાહુલ ગાંધીજીની હાજરીમાં કાર્યકરો સાથે સંવાદ અને આ પ્રક્રિયાની એક શરૂઆત એ ત્યાંથી થવાની છે. મને કોઈ ગમે એને સીધો હું આમાં નાખી શકું એમ નહીં. ગુજરાતમાં કોંગ્રેસના અધિવેશન બાદ ગુજરાત કોંગ્રેસ એ નવું સંગઠન અને નવા માળખા માટેની તૈયારીઓ દર્શાવી હતી. જો કે હવે આ મામલે ગુજરાત કોંગ્રેસે તૈયારીની શરૂઆત કરી છે. તૈયારીના શરૂઆતના પ્રથમ ભાગની અંદર જ ગુજરાત કોંગ્રેસ એ 15 તારીખે મોડાસા ખાતે રાહુલ ગાંધીની હાજરીમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મીટિંગમાં ગુજરાતના તમામ મહાનગરપાલિકા અને તમામ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને તેની સાથે દરેક જિલ્લાની અંદર 4 ઓબ્ઝર્વેટર તરીકે નિયુક્ત થઈ શકે એ પ્રકારના વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના પીસીસીના એ તમામ ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે, જેમાં કુલ 183 જેટલા ઓબ્ઝર્વરની નિમણૂક થઈ ચૂકી છે. એટલે કે એક વિધાનસભા બેઠક પર એક ઓબ્ઝર્વરની નિમણૂક થઈ છે. જો કે બીજી તરફ એઆઈસીસીના ઓબ્ઝર્વર તરીકે પણ એ ગુજરાતની અંદર નિમણૂક કરવામાં આવી છે અને આ આખા ઓબ્ઝર્વેશનના સાથે રાહુલ ગાંધી સાથે એક બેઠક મળશે અને બેઠકની અંદર આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે કે ગુજરાતના દરેક જિલ્લાની અંદર એક જિલ્લા અને એક મહાનગરપાલિકાની અંદર 4 ઓબ્ઝર્વર એપીસીસી એટલે કે ગુજરાત કોંગ્રેસ કમિટીના હશે અને એક ઓબ્ઝર્વર એ એઆઈસીસી એટલે કે ઓલ ઇન્ડિયન કોંગ્રેસ કમિટીનો હશે. હવે ગુજરાતની અંદર કોંગ્રેસ એક નવું માળખું અને એક નવા સંગઠનની રચના કરવા જઈ રહ્યું છે અને નવું માળખું અને નવું સંગઠન એ ધરમૂળથી ફેરફાર કરવા માટેના પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતથી જ્યારે થઈ રહી છે ત્યારે આ મામલે શક્તિસિંહ ગોયલે શું કહ્યું એ પણ સાંભળો. પહેલા મને ખૂબ આનંદ છે કે આજે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ જિલ્લાઓને સશક્ત કેમ બનાવી શકાય એના માટેની જે કમિટી બનાવી હતી એના અમલીકરણના પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતમાંથી કરવાનું નક્કી કર્યું છે. અને આ માટે જે નિરીક્ષકો નક્કી કરવાના હતા એ નિરીક્ષકોની પ્રથમ યાદી આજે જાહેર થઈ છે. 15 અને 16 તારીખ આ જ કામ માટે ગુજરાતમાં રાહુલ ગાંધીજી પણ ઉપસ્થિત રહેશે. માનની મુકુલ વાસનિકજીની અધ્યક્ષતામાં 9 વ્યક્તિઓની એક કમિટી બની હતી કે જિલ્લાઓને કેવી રીતે સશક્ત બનાવીએ, આપણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને વધુ સશક્ત બનાવવા માટે શું કરી શકાય. આ કમિટીએ ખૂબ લંબાણપૂર્વક અભ્યાસ કરીને એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. ત્યારબાદ જે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહામંત્રીઓ છે એમણે એના પર મંથન કર્યું હતું. દેશભરના જિલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રીઓ સાથે સંવાદ બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીએ આ કમિટીના જિલ્લાના પ્રમુખોને સશક્તિકરણ માટેના કાર્યક્રમની જે રૂપરેખા તૈયાર થઈ હતી એને મંજૂરી આપી છે. જ્યારે આની શરૂઆત કરવાની હતી ત્યારે મેં વિનંતી કરી હતી કે આ કામની શરૂઆત, આનો પાયલોટ પ્રોજેક્ટ જો ગુજરાતમાંથી થાય તો સારું. અને મને આનંદ છે કે એઆઈસીસીએ એ દરખાસ્ત સ્વીકારીને પાયલોટ પ્રોજેક્ટ એ ગુજરાતમાંથી શરૂ કરવાનું નક્કી કર્યું છે. આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના દરેક જિલ્લામાં 4 નિરીક્ષકો મોકલી શકાય એના નામોની જાહેરાત થઈ છે. ખૂબ સિનિયર આગેવાનો, આખા રાજ્યના પ્રભારી તરીકે જેમણે કામ કર્યું હોય એવા વરિષ્ઠ નેતાઓ એક વ્યક્તિ જિલ્લા દીઠ એ ગુજરાતના બહારથી આવશે. આમ 5 વ્યક્તિનું બનેલું પંચ એ દરેક જિલ્લા મથકે જશે અને ત્યાં કાર્યકર્તાઓ સાથે સંવાદ, જિલ્લાના સશક્તિકરણ માટેની જે વાત છે એ નિર્ધારિત થશે. આ ગુજરાતના પ્રદેશમાંથી જે નિરીક્ષકો મૂકવાના છે એના માટે પણ સ્પષ્ટ ગાઈડલાઈન નક્કી થઈ કે કઈ વ્યક્તિઓ આમાં આવી શકે. તો કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું કે જે પોલિટિકલ અફેર્સ કમિટીના સભ્યો છે, એ ધારાસભ્યશ્રીઓ છે, એ સંસદ સભ્યશ્રીઓ છે, એ અને આપણા ભૂતકાળમાં જિલ્લા પંચાયતના પ્રમુખો રહ્યા હોય, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો રહ્યા હોય અને હાલમાં જિલ્લા
કે મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતાઓ છે અથવા પૂર્વ નેતાઓ છે, એમાંથી મેયરો કે માજી મેયરો રહ્યા હોય, એમાંથી નામો નક્કી કરીને એક જિલ્લામાં 4 મોકલી શકાય એવા નામો નક્કી કરવાના, જેના અંદર 4 અમારા ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશનના નેતાઓ સ્ટેટના અને 4 મુખ્ય સેલ જે અમારા છે, એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી. આ એક ક્રાઇટેરિયા બન્યો. એટલે મને કોઈ ગમે એને સીધો હું આમાં નાખી શકું એમ નહીં. આ ક્રાઇટેરિયાની અંદર આવતી વ્યક્તિ હોય એ જ આમાં પ્રભારી બનીને જઈ શકે. એ રીતની ગાઈડલાઈન નક્કી થયા પછી આજે પ્રદેશના 4 નિરીક્ષકો અને એક બહારથી આવવાના છે એની યાદી એઆઈસીસીએ જાહેર કરી છે. 15 તારીખે રાહુલ ગાંધીજીની હાજરીમાં આ નિરીક્ષકોનું ઓરિએન્ટેશન કહીએ, આપણે ટ્રેનિંગ કહીએ કે આગળની રૂપરેખા માટેની ચર્ચા, જે કંઈ નામ આપવું એ આપીએ, એની ચર્ચાઓ 15 તારીખે થશે. આ માટેનો કાર્યક્રમ 15 તારીખનો રહેશે. 16 તારીખે એક પાયલટ પ્રોજેક્ટના અમલીકરણના ભાગરૂપે રાહુલ ગાંધીજીની હાજરીમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી ખાતે મોડાસામાં રાહુલ ગાંધીજીની હાજરીમાં કાર્યકરો સાથે સંવાદ અને આ પ્રક્રિયાની એક શરૂઆત એ ત્યાંથી થવાની છે, જેની માહિતી આપતા મને પણ ખૂબ આનંદ અને ગૌરવ થાય છે. તો ગુજરાતની અંદર એઆઈસીસીના ઓબ્ઝર્વર અને સાથે જ પીસીસીના ઓબ્ઝર્વર એ તમામની સાથે રાહુલ ગાંધી 15 તારીખે મોડાસા ખાતે એક મોટી બેઠક કરશે. આ બેઠકની અંદર ગુજરાત કોંગ્રેસને આગામી સમયે જિલ્લા લેવલે કેવી રીતે મજબૂત કરવું, જિલ્લાની સાથે સાથે તાલુકા અને ગ્રામ્ય લેવલ સુધી નાનામાં નાના કાર્યકરને કોંગ્રેસ સાથે કેવી રીતે ફરી એક વખત જોડવો અને કેવી રીતે મજબૂતાઈ સાથે કોંગ્રેસે લડત લડે એ પ્રકારની તૈયારી કરવા માટેની આ એક બહુ મોટી બેઠક એ મોડાસા ખાતે મળશે. જો કે આ બેઠક પૂર્ણ થયા બાદ 16 તારીખે અરવલ્લીની અંદર કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધી એક સભા કરશે અને આ બાદ એ લગભગ 1 મહિનાના સમય અંતર્ગત ગુજરાતની અંદર આ તમામ ઓબ્ઝર્વરને તેમના જિલ્લાની અંદર રહેવા માટેનું સૂચન આપશે. જો કે તેની સાથે સાથે એઆઈસીસીના ઓબ્ઝર્વર પણ એ જિલ્લાની અંદર ઉપસ્થિત રહેશે અને 1 મહિના બાદ ફરી એકવાર રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે આવી અને જિલ્લાનું સંગઠન કેટલું મજબૂત થયું છે તેનો રિપોર્ટ પણ લેશે. એટલે કે હવે ગુજરાત કોંગ્રેસ એ પાયલોટ પ્રોજેક્ટનું પહેલું સોપાન છે કે જે કોંગ્રેસે નક્કી કર્યું છે કે ગુજરાતમાં ધરખમથી ફેરફાર થાય અને ફેરફાર આ પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત એ ગુજરાતમાં થઈ છે. તમારું શું માનવું છે ગુજરાત કોંગ્રેસની અંદર આવી રહેલા આ નવા જુવાલને લઈને, એક સાથે મોટા પરિવર્તનને લઈને? તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.